નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આ છે ધરમપુર બાજુની પથરાળ વિસ્તારની, જંગલ વિસ્તારની નેચરલ કેરી, ઓર્ગેનિક કેરી તમે કહી શકો, કેમ કે આ એકદમ જંગલ વિસ્તારની કેરી છે. માવજત ઓછી, પાણી ઓછું, એકદમ નેચરલ. એટલે આ જે કેરી હોય એ સાઇઝમાં થોડી નાની હોય પણ મીઠાશ જોરદાર હોય. આ જો અત્યારે એકદમ નેચરલ કલર આવી ગયો છે. આજે તારીખ છે 3/5/2024. આજથી ચાલુ થઈ ગઈ છે કેરી. અત્યાર સુધી આપણે વિદ્યાનગરમાં કચ્છ અને તાલાલાની કેરી તો વેચી છે. ધરમપુર બાજુની કેરી ક્યારેય લાવ્યા નથી. આ પહેલી વખત આપણે લાવ્યા છીએ. અત્યારે આપણી દુકાને કેરી આવી ગઈ છે. એકદમ નેચરલ છે. જનરલી કચ્છ, તાલાલા અને વલસાડની કેરીનો ટેસ્ટ થોડો અલગ હોય છે. કચ્છની જે કેરી છે સૌથી મીઠી હોય એવું કહેવાય છે. તાલાલાની કેરીમાં એક સુગંધ જે આવે છે એ એકદમ જોરદાર હોય છે, અલગ હોય છે. એવી સુગંધ કચ્છમાં નથી હોતી, પણ કચ્છની કેરી ચોખ્ખી વધારે હોય. તાલાલાની કેરીમાં સુગંધ સરસ હોય, મીઠાશ પણ સરસ હોય, પણ થોડી ભેજવાળા વાતાવરણને લીધે ડાગાડુગી વધારે હોય છે. ધરમપુરની કેરીમાં સાઇઝ નાની હોય, કલરવાળી કેરી હોય, પણ રૂછાવાળી, થોડા રૂછા વધારે હોય. કચ્છ અને તાલાલા કરતાં રૂછા થોડા વધારે આવે. અને કલરમાં પણ જ્યારે કેરી પાકે ત્યારે એકદમ ઓરેન્જ કલર નહીં, પણ થોડો પીળાશ પડતો ઓરેન્જ કલર, એવો કલર આવતો હોય છે. મિત્રો, અત્યાર સુધી આપણે વલસાડની કેરી ઓછી લાવતા હતા, પણ આ સાલથી આપણને આ ધરમપુર બાજુની કેરી સારી હોય છે એવા થોડા એક સપ્લાયર પણ આપણને સારો મળ્યો છે. એટલે આ સાલથી આપણે લાવ્યા છીએ અને મેં ટેસ્ટ કર્યો છે. કેરી ટેસ્ટમાં બહુ જોરદાર છે. તો આ સાલથી વિદ્યાનગર વાસીઓને પણ લાભ મળશે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.